ખાડા રાતને લીધે એક વૃદ્ધનો જીવ ગયો પાટણમાં। કલ્યાણેશ્વરીની પોળમાં રહેતા 66 વર્ષીય નરેન્દ્રભાઈ પંચાલ નામના વૃદ્ધનો ખાડા રાજે જીવ લીધો છે। નરેન્દ્રભાઈ પંચાલ વહેલી સવારે સાયકલ પર દૂધની થેલીઓ ગ્રાહકોના ઘરે આપવા જતા હતા ત્યારે જ સોનીવાડા વિસ્તારમાં પડેલા ખાડામાં સાયકલનું ટાયર આવી જતા તેઓ રોડ પર પટકાયા। રોડ પર પટકાતા નરેન્દ્રભાઈને માથાના ભાગે હેમરેજ થતા મોત થઈ ગયું। ખાડા રાતથી પાટણની જનતા એટલી હદે ત્રસ્ત છે કે શહેરની એવી કોઈ ગલી મોહલ્લો સોસાયટી કે વિસ્તાર નહીં હોય જ્યાં ખાડા નહીં હોય। અનેક રજૂઆત છતાં પણ આજ સુધી ખાડાઓ પૂરવામાં સ્થાનિક પ્રશાસન પાંગળું સાબિત થયું છે। પાટણ શહેરના સોનીવાડા વિસ્તારના અંદર વહેલી સવારે દૂધ લઈને વ્યવસાય કરનાર વ્યક્તિ છે ત્યાં ખાડાના અંદર પટકાયા હતા અને પટકાવાના કારણે તેમનું ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમનું મોત નીપજ્યું હતું। કહી શકાય કે નગરપાલિકાનો વિસ્તાર છે અને નગરપાલિકાના વિસ્તારના અંદર અલગ અલગ જગ્યાએ મોટા ખાડાઓ પડે છે અને ખાડાઓમાં પડવાના કારણે કેટલીક વખત લોકો ઘાયલ થતા હોય છે, પરંતુ નગરોલ તંત્ર નગરપાલિકાનું આજ દિન સુધી આ ખાડાનું કામકાજ જે પુરાણ કરવાનું હોય છે, રિપેર કરવાનું તે ના કરવાના કારણે નરેન્દ્રભાઈ પંચાલ છે તેમનું મોત નીપજ્યું છે। કહી શકાય કે વહેલી સવારે તે દૂધ લઈને તે ગ્રાહકોને આપવા નીકળ્યા હતા અને તે સમયે આ સાયકલનું ટાયર છે આ ખાડાના અંદર પટકાયું હતું અને તેમનું ઘટના સ્થળે જે મોત નીપજ્યું હતું। આપણી સાથે અહીંના સ્થાનિક છે તેમને પૂછીશું, કાકા શું સમગ્ર ઘટના બની હતી? સમગ્ર ઘટનામાં હું મુરલીમાં ચા પીવા ગયો હતો 5 વાગે। પછી 5 વાગે હું ચા પીને આવ્યો ત્યારે આ કાકા મૃત હાલતમાં પડ્યા હતા। ત્યારે અમારા 2 સંબંધી, એક મારો સાળો અને એક બીજો મિત્ર એ હતા અહીં હાજરમાં આવ્યા હતા। પછી દૂધની થેલીઓ બધી કૂતરા ફેદી તોડી નાખી હતી। 3 ટપ દૂધ હતું। અને ક્યાં પટકાયા હતા? અહીંયા જ ખાડામાં જ પટકાયા। હા, જે રીતના સ્થાનિક જણાવી રહ્યા છે કે વહેલી સવારે તે નરેન્દ્રભાઈ પંચાલ છે તે અહીંથી પસાર થયા હતા અને આ ખાડાની અંદર તેમનું ટાયર પટકાયું હતું અને તે અહીંયા પડ્યા હતા અને ત્યારબાદ તે ઘાયલ થયા હતા અને અહીંના લોકો દ્વારા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન છે તેમનું મોત નીપજ્યું હતું। કહી શકાય કે નગરપાલિકાના ઘોર બેદરકારીના કારણે આજે એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। પાટણ શહેરના અંદર એક વહેલી સમયે ઘટના બની હતી। તે ઘટનાના અંદર એક વ્યક્તિનું નીપજ્યું હતું મોત। એ કહી શકાય કે પાટણના જૂનાગંજ બજાર વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ પંચાલ છે તે દૂધનો વ્યવસાય કરે છે અને વહેલી સવારે તે તેમના ગ્રાહકોને તે દૂધ આપવા માટે નીકળ્યા હતા અને તે સમયે સોનીવાડા વિસ્તારના અંદર ખાડામાં પટકાયા હતા અને સાયકલ લઈને ખાડામાં પટકાતે તે નીચે પટકાયા હતા અને ત્યારબાદ આજુબાજુના લોકો દ્વારા તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। એટલે કહી શકાય કે પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે એક વ્યક્તિનું છે તે જીવ ગુમાવવાનો વારો આવે છે। સાથે કહી શકાય કે જે નરેન્દ્રભાઈ પંચાલ છે તે ઘરના એક જ મૂવી હતા અને તેમના પર જ ઘરનું ગુજરાન ચાલતું હતું, પરંતુ કહી શકાય કે તેમની મોત નીપજવાના કારણે પરિવાર સહિત તેમના સમાજના અંદર હાલ તો આક્રોશ દેખાતો હોય તે રીતના દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો કે પરિવારના અંદર હાલ તો આક્રોશ છે, પરંતુ કહી શકાય કે નગરપાલિકા દ્વારા પાટણ શહેરના અંદર જે ખાડાનું જે પુરાણ કરવું જોઈએ તે ખાડાનું પુરાણ ના કરવાના કારણે અને તે વ્યક્તિ છે તે પટકાયા હતા અને પટકાવાના કારણે તેમનું હાલ તો મોત નીપજ્યું હતું। હાલ તમે જોઈ રહ્યા છો કે જે નરેન્દ્રભાઈ પંચાલની છે તે અંતિમ ક્રિયા હતી, તે અંતિમ ક્રિયા માટે તેમને લઈ જવામાં આવી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યાના અંદર સમાજના લોકો તેમજ સમાજના આગેવાનો તેમની અંતિમ પ્રક્રિયાના સાથે જોડાયા છે। એટલે કહી શકાય કે જે રીતના કિરીટ પટેલ દ્વારા પણ જે ખાડા છે તે ખાડાને લઈને ગઈકાલે ચીફ ઓફિસર સહિત પાલિકાના વહીવટી તંત્રને નિરીક્ષણ કરાયું હતું, પરંતુ જે નગરપાલિકાનું જે તંત્ર છે ખાડા ના પૂરવાના કારણે આજે વહેલી સવારે એક વ્યક્તિનું છે તે મોત નીપજ્યું છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। તો ખાડાને લીધે નરેન્દ્રભાઈના મોતના મીડિયા અહેવાલ બાદ પાટણ નગરપાલિકાના સત્તાધીશો દોડતા થયા। પાલિકા ચીફ ઓફિસર અને નગરસેવક સોનીવાડા વિસ્તારમાં પહોંચીને રસ્તા પર પડેલા ખાડાની પૂરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી। પણ અહીંયા મુદ્દો એ જ છે કે એકવાર અહેવાલ દર્શાવવામાં આવે અથવા તો કોઈનું મોત થઈ જાય, કોઈ ઇજાગ્રસ્ત થઈ જાય, એના પછી જ આ તંત્ર દોડતું થાય છે અને જે ખાડા અહીંયા પડેલા છે પૂરવાની કામગીરી કરવામાં આવે છે।